અમારા વડીલો કહેતા કે ગમે એટલી રાજધાની ફાસ્ટ જાતી હોય પણ લાલ ઝંડી બતાવો ઉભી રહી જાય. એટલે એક આ ચા ને પાણી એક એવું છે, ગમે એટલું માણસ ગમે એવું બધું બેઠું હોય વચ્ચે તમે લાવો એટલે થોડીક એને આપણે સ્ટોપ કોઈ બી ગાડી ને દેવો પડે. એટલે એક ચા ને પાણી સ્ટોપ છે લાલ ઝંડી. બહુ માણસ ઉતાવળમાં હોય ને ભાઈ કે ભાઈ ચા પીતો છે ને રોટલાનો સમય નથી પણ ચા નો સમય પછી ગમે એવું ઉતાવળ હોય ને પછી બોલાવો ચા બનાવો ફટાફટ ને પી લઈએ. એમ જે માળા જે છે એ માળા 108 જે પારા જે છે અને 108 વખત માએ જન્મ લીધો, 108 વખત એનો દેહ યજ્ઞકુંડમાં નાખ્યો અને એ યજ્ઞકુંડમાંથી પ્રથમ એક જ્વાળા નીકળી, એનો શામ જ્વાળા નીકળી, આમાંથી સાવિત્રી દેવી બીજા યજ્ઞમાંથી લાલ જ્વાળા નીકળી, એમાંથી લક્ષ્મી જેવી ઉત્પન્ન થયા. બલતા બલતા માતે જઈ ઉમામાં ભવાની પાર્વતી ઉત્પન્ન થયા અને ત્રણ દેવીના હવે અહીંયા લગ્નની આયોજન છે. સાવિત્રી બ્રહ્માને વરવા તૈયાર થયા, લક્ષ્મીજી વિષ્ણુ અને વરવા તૈયાર થયા અને માં ભગવતી સતી ભગવાન શિવને વરવા તૈયાર થયા. ત્રણ દેવના લગ્નનો મંડપ લગાવવામાં આવ્યો, 4 ધામનો મંડપ લગાવવામાં આવ્યો, 4 યુગની સ્થાપના થઈ. એક સતયુગ એતા દ્વાપર ને કલિકાળ, આ 4 યુગની સ્થાપના થઈ અને કલિકાળના માનવે પણ ચિત્રપાલની સ્થાપના થઈ. આયા ચોરીઓ બંધાણી, ચોરી બનાવવા માટે એક સજ્જન ચંકુડીને આપણે પ્રજાપતિની ઉત્પત્તિની વાત આવે છે. બધી જ્ઞાતિની ઉત્પત્તિ બારોટની પાસે હોય, કઈ જ્ઞાતિ પણ ક્યારે જન્મ એને દેવો પડ્યો, ક્યારે જરૂરિયાત પડી, જેમ જરૂરિયાત ભગવાનને પડતી એમ કરી મનુષ્યને ભગવાન ત્રણ દેવીના મંડપ લખાણો, સતયુગની સ્થાપના થઈ અને સતયુગ આ ધરતી પર તપાણો. ભગવાને સતયુગમાં 4 અવતાર લીધા. મચ્છ કચ્છ વારા નરસિંહ ભગવાનનો અવતાર સતયુગમાં લેવામાં આવ્યો. એક અવતાર 4,32,000 વર્ષની સત્તા ભોગવે છે, એટલે 17,28,000 વર્ષનો સતયુગ કહેવામાં આવ્યો. સત્યમય માયા વરસાદ વાવેલી ખેતી એક વખત વાવે, 21 વખત વાવે, લાખ વર્ષ માણસ જીવતું. આ સતયુગનો ન્યાય. માણસ ખોટું બોલતા નહીં, ખોટું બોલતા નહીં. ગાય ચરવા જાય અને ચરીને પાછી ઘેરે આવે પેલા એનું જે વાછડું હોય વાછડાને ધોરાવવામાં આવે ને વાછડું ધાવી લે અને પછી ધોવે સવાગુણો દૂધ કરતી. આ સતયુગનો ન્યાય છે. માગ્યા વરસાદ વરસતા ભગવાને સતયુગમાં 4 અવતાર લીધા. મચ્છ કચ્છ અને વારાનો અવતાર સ્વયંનો હિરણ્યકશિપુજી હતો. હિરણ્યકશિપુનો ભાઈ હિરણ્યાક્ષ અને હિરણ્યાક્ષે વર માંગ્યો કે ધરતીનો ભાર જે દાઢે રાખે ને એ મને મારે. એટલે ભગવાને વારાનો અવતાર લઈ અને આ ધરતીનો ભાર દાઢે રાખી અને હિરણ્યાક્ષને માર્યો. હવે હિરણ્યાક્ષને માર્યા પછી હિરણ્યાક્ષનો જ્યારે સંહાર કર્યા પછી મુક્ત કર્યા પછી ભગવાન એક અવતાર લેવો પડ્યો, 4થો અવતાર નરસિંહ અવતાર લેવો. કારણ હિરણ્યાક્ષનો જ ભાઈ હિરણ્યકશિપુ સતયુગમાં થયો અને બહુ તપ કર્યું. રાક્ષસો તપ બહુ કરતા તપ રાક્ષસો હજારો વર્ષ જેની માથે વ્યા જાય તો એ તપમાં થાકે નહીં. રાક્ષસો એ પછી હિરણ્યકશિપુએ તપ કર્યું, ભગવાન પ્રસન્ન થયા અને પ્રસન્ન થયા એટલે વિચાર કર્યો કે મોટા ભાઈએ ભૂલ કરી હતી. સામાન્ય વસ્તુ માંગી લીધું કે દાઢે ધરતીને દાઢે રાખીને મને મારે એવું નથી માંગવું. વિચાર કર્યો કે મૃત્યુ ક્યાં છે, જ્યાં મૃત્યુ હોય, કારણ કે એને તો અજરામર નહોતું હિરણ્યકશિપુ કે જ્યાં મૃત્યુ હોય મારું મૃત્યુ ન થાય. આ વચન માંગવા શું માંગ્યું કે જે જીવ ગર્ભમાંથી જન્મ લે એથી મારું મૃત્યુ ન થાય. પશુ હોય, પંખી હોય, માનવ હોય, દાનવ હોય, એ દેવ હોય, જે ગર્ભમાંથી જન્મ લે એથી મારું મૃત્યુ ન થાય.
હું અગ્નિથી ન મરું, જળથી ન મરું, યસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, ઉપર ન મરું, નીચે ન મરું, બહાર ન મરું, અંદર ન મરું, રાત્રે ન મરું, દિવસે ન મરું. હવે આને મારવું કે દેવ ન મારી શકે, દાનવ ન મારી શકે, માનવ ન મારી શકે. હવે હિરણ્યકશિપુએ આ વચન માંગ્યું, ભગવાને કીધું તથાસ્તુ જા. ભગવાન વચન દઈને વયા ગયા અને બધાએ પછી ભગવાનને ઠપકો આપ્યો કે હવે આ તમે વચન તો આપી દીધું કે હવે તમારે જરા રસ્તો કરવો પડશે. ભગવાન કહે તમે કરો, મેં તો વચન આપી મારી ભક્તિ કરી, મારે તો પ્રસન્ન સેવા આપી. પછી હિરણ્યકશિપુને મૃત્યુ નથી મારવું કોઈ જગ્યાએ, ત્રાસ વર્તાયો. અને કેવો ત્રાસ વર્તાયો, કોઈ વિષ્ણુનું નામ લે ને એટલે મૃત્યુદંડની સજા કરે. કોઈ હોમ હવન યજ્ઞ કરવા હોય તો વિષ્ણુના નામ ના નહીં, હિરણ્યકશિપુના નામ ના કરવાના. માળા કરવી હોય તો હિરણ્યકશિપુએ નમઃ, બ્રહ્માનું નામ લેવાય ને વિષ્ણુનું નામ ના લેવાય. ભગવાનની સામે જ વેર બાંધી. પણ જેને કીધું ને, જેને ન ભોગે એનું પેટ ભોગે બાપા. એના ઘરે એક પુત્રનો જન્મ થયો. એનું નામ હતું પ્રહલાદ. પ્રહલાદ યુવરાજ હતો. 5 વર્ષનો થયો. મિત્રોની સાથે જંગલમાં ફરવા ગયો. ન્યાય આશ્રમ જોયો. એ આશ્રમમાં એક પ્રજાપતિનો શ્રીબાઈ કરીને એક પ્રજાપતિ થયા. એ શ્રીબાઈની ઝૂંપડીએ જઈ અને આ ઉભો રહ્યો. ન્યાય આ પ્રજાપતિ જે સમાજ હતો કે જે વાસણનો વ્યવસાય કરે, કસબનો વ્યવસાય કરે, માટલા ગોળા તાવડા આ તાવડી બધું બનાવે. આ બાળકને બધું મજા આવે, કારણ કે ચાકડા પર બધું ફરે ને એ બધી વસ્તુ બનાવી નીચે મૂકે ને આ બાળકને ગમે. તો રોજ આ બાળક આશ્રમમાં આવતો થયો. હવે આ બાળક શ્રીબાઈ એ ભગવાન વિષ્ણુના પરમ ભગત, વિષ્ણુનું નામ લે. પ્રહલાદ તમે આ વિષ્ણુનું નામ લો છો એ મારો દુશ્મન છે, મારા પિતાજી કહે છે. પ્રહલાદને એવું સમજાવવામાં આવ્યું કે બાળક હતો ભગવાન તારે શ્રીબાઈ કીધું કે વિષ્ણુ દુશ્મન નથી, દુશ્મન તો ભગવાન એ તારો પિતાજી છે ને, એને તને સમજાવ્યું છે. વિષ્ણુ તો ભગવાન છે, દિન દિયાળુ છે, દુખિયાનો બેલી છે. ઈ તો ગરીબનું ઈ તો નાનું છે. હરી તું હીરાની ખાણી એના તમે આ નિર્ધનિયા ઉરબાઈ મામેરું આવ્યું ત્યારે નરસિયા પાછે નહીં પછી મામેરું લઈ પ્રભુ પધાર્યા. સાચું એના તમે આ નિર્ધનિયા સુદામાની ઝૂંપડી સાજે સજેલી, ઘરમાં જમવા નહીં ભાણું. ઝૂંપડીને બદલે બનાવ્યા જરૂખા, મુગતીનો તું મગાણું. એના તમે આ નિર્ધનિયા. પછી દ્રૌપદીના ચીરલું ટાણા, તેથી પાંડવોથી નો બોલાણું. બેનની વારે ચીડ્યો સાંભળો, ચીરપીડા સે નવાણું. એના તમે આ નિર્ધનિયા. ભગવાન આપણા બધાને બાપ બાળકને કીધું જો તારો પિતા જો ભગવાન હોય તો જાગે. આ ઘોર રાત્રિ છે અત્યારે. જો રાત્રિને દિવસ કરી શકે ને તો તારો પિતા ભગવાન કહેવાય. પહેલા ઘરે ગયા, ઘરે જઈ પિતાના ખોળામાં બેસી ગયા. ભગવાન મળ્યા. પિતાને કીધું પિતા તમે ભગવાન છો કે હા? તો તમે ભગવાન હો તો આ ઘોર રાત્રિ અત્યારે છે. આ ઘોર રાત્રિ દિવસ કરી દીધો એટલે માનો ભગવાન. હિરણ્યકશિપુએ પોતાના પુત્રને કીધું, પ્રહલાદને કીધું કે તો એના સમય હું ન કરી શકું. પ્રહલાદ આવ્યા. જે રોજ આશ્રમમાં આવતા ન્યાય માંદરી નામની બિલાડી હતી. માંદરી નામની બિલાડી હારે રોજ રમે.
ઈ માંદરી નામની બિલાડીએ 5 બચ્ચાને જન્મ આપેલો. એ 5 બચ્ચા ઓલા કાચા ઘડામાં એનો બરોબર રે અને આ શિવાયને ખબર નહીં એટલે ઈ જે ઘડા જે હતા માટલા જે હતા એનો નિભાડો ઘડકી અને નિભાડો સળગાયો. પ્રેરણા આવી જોયું કે માં આયા જે બધા વાસણ કાચા પડ્યા હતા આમાં એક બિલાડી આયા બચ્ચા સાથે રહેતી હતી અમે એની સાથે રોજ રમતામાં ઈ તે માટલા ક્યાં મૂક્યા ઈ તો અમે નિભાડામાં મૂકી દીધા. નિભાડો તમે પટ્ટાવી કે માં અમને તો બિલાડી રહેતી હતી અમે એની રોજ રમતા હતા કે હોય એટલે શિવાય ભગવાનનું સ્મરણ કરવા મળ્યા વિષ્ણુ. એ વિષ્ણુ અરે સાચા દિલથી જો ભક્તિ કરી હોય ને આ બિલાડી માંદરી નામની બિલાડી એના બચ્ચા જીવતા રહેવા જોઈએ. નિભાડો જ્યારે પ્રગટી ગયો પાકી ગયો ને જ્યારે પાછો નિભાડો જ્યારે ખોલવામાં આવ્યો 5 કામ કાચા ચાલ્યા એમાંથી જીવતી માંદરી બિલાડી નીકળી બચ્ચા વડે ઠેકડા મારીને જ્યારે નીકળ્યા પ્રહલાદજી થયું કે હાજી માં તું જેની ભક્તિ કરશો ને વિષ્ણુ ભગવાન હું જેને મારા ભગવાન માનતો તો નહીં ખોટું છે. પછી પ્રહલાદે ભગવાનનું નામ પકડ્યું ત્યાં સુધી એને વિશ્વાસ નહોતો. એને દેખાડ્યું માં શ્રીબાઈ પ્રહલાદના ગુરુ અને પછી ભગવાનનું નામ પકડ્યા પછી પ્રહલાદે વિષ્ણુ નામ જપવા મળ્યા. હવે પોતાનો પુત્ર વિષ્ણુ નામ લે ને રાજમાં એને મના કરેલી કોઈ વિષ્ણુ નામ નહીં લેવાનું સજાગ. હવે પોતાનો પુત્ર જો કરતો હોય તો પછી કોને કરવું એટલે કીધું કે જાઓ હવે આને મૃત્યુદંડની સજા આપો અને પર્વત માથેથી ગબડાવો હાથીના પગની નીચે કચડાવો અને ઉડતા તેલમાં નાખો. બધી છોકરીઓ પ્રહલાદ મૃત્યુ ન થયું. છેલ્લે વિચાર કર્યો કે હજારો લાખ મગાવી લોખંડનો સ્તંભ લઈ આને બાદ ભેડાવી અને મૃત્યુ કરાવી નાખી. અને પછી હજારો લાકડું મગાવ્યું લોખંડનો સ્તંભ મગાવ્યો અને એ લાકડાને જગાવ્યા લોખંડનો સ્તંભ લાલ કબાળા જેવો થઈ ગયો. પ્રહલાદને બોલાવ્યા. હવે તો ભગવાન વિષ્ણુ આમાં હોય ને અને પછી પ્રહલાદ પર હટી ગયા. ઓહો આ લાલ કબાળા જેવો સ્તંભ આગળ હું ભેટી છે ભગવાન મારો બાળક મારો ભગત આગળ પાછી પાણી કરશે તો મારી આબરૂ નહીં રહે. એટલે ભગવાને સ્તંભમાં લાલ કીડીઓની હાર બનાવી. એટલે બાળકને થયું કે કીડીઓ બોલતી નથી તો મને કાંઈ થવાનું. પહેલા બાદ ભીડવા ગયા ને એમાંથી ભગવાન શ્રી ભગવાને એના કે બોલ કોઈ મેં ગર્ભમાંથી જન્મ લીધો કે નહીં પ્રભુ તમે લોખંડના સ્તંભમાંથી જન્મ લીધો. સંજાને સમયે એને માર્યો. બોલ દિવસ છે બોલ રાત છે કે નહીં. ખોળામાં સુરાવીને માર્યો. બોલ આ ખોળો મધ્ય ભાગ કહેવામાં આવે ન ધરતી કહેવાય ન આકાશ કહેવાય મધ્ય ભાગ ખોળો કહેવાય. પછી ખેંચી અને ઘરના ઉમરાની વચ્ચે લઈ ગયા. ઉમરાની વચ્ચે જઈને બેસ્યા અને એની માથે રોટી વાળી ખોળામાં બોલ આને કહેવાય અંદર કહેવાય કે બહાર. ઉમરોનો ભાગ્ય છે કે મધ્ય ભાગ છે ન અંદર કહેવાય નખથી માર્યો. નખ ન કહેવાય શસ્ત્ર ન કહેવાય અસ્ત્ર ન કહેવાય લીલા ન કહેવાય આ જે બરોબર જે હિણાક્ષીઓ માંગ્યું છે એ બધું માંગેલું એને એકદમ બરોબર માન્ય કરી અને પ્રહલાદ તાર્યો. હિણાક્ષીને માર્યો પ્રહલાદને તાર્યો. પંડુપુરનું રાજ પ્રહલાદ કે ભગવાન ચલા ગયા. આ સતયુગમાં ભગવાને 4 અવતાર લીધા. આ સતયુગની કથા થઈ. એટલે આજે આપણે ભગવાન વિષ્ણુ ભગવાનની અવતારની કથા કરીએ કે ભગવાન એકવાર નરસિંહ ભગવાનનું નામ લઈ જે જયકાર કરીએ. બોલો નરસિંહ ભગવાન કી. અમારી મંજાવની છે 10 અવતારોની કથાની પ્રેરણા. પછી કુળની કથા કરીએ. પછી દેવ પછી માનવની કથા કરીએ. પહેલા આપણે દેવોની વંશાવળી કરીએ. 4 અવતારોની કથા કરીએ. હવે ભાવિ એવો સમય લેવો છે. પછી
પાછો ભાવેશભાઈને કદાચ સમય વચ્ચે રહેશે તો પાછો હું એને ઘડીક ટેકો કરાવવા આવીશ. જય ગુરુદેવ. ખોડિયાર માના સાનિધ્યમાં બેઠા છે આપણે તો માતાજીનો એક ગરબો ગાવાની મારી ઈચ્છા છે. માતાજી ખોડિયાર માનો ગરબો ગાવો છો. તમે બહેનો બધા મને સાથ આપો ને તો, અને તમને જે કઈ નામ લેવામાં પાપ લાગે મારી માતા અરે અરે ગરબો તમે મને જીવતા રહ્યા. ગરબો ગવરાવું ખોડલ આયનો હલો ગરબો ગવરાવો ખોડલ આયનો
ખોડિયાર માત કી આ બધું સાઉન્ડ સિસ્ટમ છે ને એટલે અમને મજા આવે અંદરથી બધા ઉફાળા વળે કે બોલ જાય ધીરુભાઈ સોમતભાઈ સાખર 2 મિનિટ અહીંયા આવી જાઓ ધીરુભાઈ સોમતભાઈ સાખર જાઓ અહીંયાથી 2 મિનિટ આવી જાઓ કાઈ વાંધો નહીં ઠીક છે बोलिए श्री गुरुदेवी मात की जय घोड़ियार मात की जय હવે શાંતિથી સાંભળજો પેઢીના મોં વાંચી આપણે અવાજ નહીં કરતા શાંતિથી સાંભળજો ઘોંઘાટ ઓછો કરજો મારો બાપ શાંતિથી સાંભળજો મજા આવશે આજ તમારા પૂર્વજો આકાશમાં બેઠા બેઠા પણ જોતા હશે કે આજ મારો પરિવાર એક થઈને બેઠો છે અને મને શાંતિથી સાંભળે છે અને માં કુળદેવી આપણા પિતૃ જ્યારે પરિવાર એક થઈને બેઠો હોય ને તો એ મઢમાં બેઠેલી માં પણ બહુ રાજી થાય અને આપણા પિતૃ પણ બહુ રાજી થાય એટલે શાંતિથી સાંભળજો જે કઈ પાપ લાગે એ બધું મારી માથે પ્રથમ સમરે ગૌરી પુત્ર ગણેશની આ સમરણ કરતા અલખ લાભ લખ લાભ દીજીએ અને જ્ઞાન દીજીએ ઉપદેશ પછીની સમરૂ માતા સરસ્વતી હર જોડીને લાગુ માતાજી તને પાઈ અને વિસળવાણી આપજી માં આજ મારા જી બડીએ માતું જસ ગાય માતું મારા જી બડીએ જસ ગાય આજે પાપ સડે ને જા પુત્ર વિસી કવડે ડમતી જાય
અશ્રબ કવળે મંત્ર થી જાય આ 12 મહિના જીવત માર્યા હોય હે મનું નિવારણ પણ જોને થાય એમનું નિવારણ થાય આ ધજા દેખી ધણી સાંભળે દેવળ દીઠે દખ જાય કમન દી પરિયો સાંભળે એના પિતૃના આત્માની સદગતિ થાય આ કાગળ માંડા દુષ્યાર કાગળ માંડા દુષ્યાર ઈ જુગો જુગ પણ વંશાય જુગો જુગ પણ વંશાય હવે એમ જુગો જુગ વંશાવા હવે તમે યાદ સાખ તમે યાદ સાખ સાખત પરિવાર આ સાખટ સોલંકી શિયાળ સાખટ ને વાઘેલા 4 સાખી કહેવાય છે આ 4 સાખમાં ઓર ગોત થતી નથી હવે જી પણ વંશાવાય જગો જગ પણ વંશાવા ચંદ્રમાની ચોળમી કળાના ચંદ્રમાની ચોળમી કળાના સોલંકી આ સોલંકી સાખટ શિયાળને વાઘેલા એ 4 ટકી કહેવાણી હવે જી પણ વંશાવા એમ જગો જગ વંશાવા હવે જી તમારા વડવાના તમારા વડવેરાનું મૂળ ગામ હોય પિરાણ પાટણ થી ગામ ત્યાંથી ને ગામ તમે દીવાવેલા હોય ક્યાંથી ગામ દીવાવા સંવંત તમે 1240 ની સાલમાં સંવંત 1240 ની સાલમાં ગામ દીવમાં આવેલા કાનજીના વંશના ઈ કોળીમાં ભેળા એમ જો પણ વાસવા બેહે તો દરિયાને પર્યાના પાર આવે હવે તી પણ વંશાવા તેદી પલટાયું તેદી હાથ મોલી વંશાવી હાથ મોલી વસાવી એમાં પહેલી મોલી બીજી મોલી અને ત્રીજી મોલી 44 મોલી ત્રીજી મોલી કાકડી મોલી ચોથી મોલી ખડકાળી મોલી પાંચમી નારિયેળી મોલી છઠ્ઠી છે રૂવાળી મોલી આવી 6-7 મોલી પણ વસાવી એમ જો પણ વાસીએ તો 1332 ની સાલમાં ત્યાંથી ગામ સાણના ડુંગર ત્યાંથી ગામ સાણના ડુંગર થી ગામ બાબરકોટ પણ આવ્યા ને એમ જો પણ વાસીએ તો સાજણના વાઘાની પાખી ગામ બાબરકોટ અને ત્યાંથી એક પાખી ગામ ભેરાયેલા સાજણના રાણાની પાખી ગામ ભેરાયેલા એમ જો વાસીએ તો એક પાખી વિટોલમાં હાજરના કાળાની પાખી ગામ વિટોલમાં ત્યાંથી એમ જો બધું વાસવા બેહીએ તો દરિયા પર્યાનો પાર આવે સાજણના નબાની પાખી એમ જો પણ વાસવા બેહીએ તો એક પાખી ગામ ઠવીમાં પહોંચે આ બધી એક પાખી વાસીએ દરિયા પર્યાનો પાર આવે હવે કે તમારા કુળદેવીમાં ખેતરપાળ દાદામાં ચામુંડા ખોડિયાર બ્રહ્માણી સુવાય હર્ષદ સિકોતર અને ભૂતળા દાદા દારમાં દાદા પણ પૂજાય છે હવે જે પણ વંશાવા એમ જગો જગ વંશાવા આ બધું વાસવા બેહીએ તો દરિયાને પર્યાના પાર આવે હવે જે વંશાવા એમ જગો જગ વંશાવા આ કાગળ માંડા છે દુષ્યાર કાગળ માંડા હોય દુષ્યાર જગો જગ વંશાય હવે જે પણ વંશાવા એમ જગો જગ વંશાવા હવે જે પણ વંશાવા એમ જગો જગ વંશાવા આ બધું વાસવા બેહીએ તો દરિયા પર્યાનો પાર ના આવે હવે જે વંશાવા એમ જગો જગ વંશાવા હવે જે સીધા ભી પેટ વંશાય સીધા ભી ના જીવા ભી વંશાય જીવા ભી ના હામા ભી વંશાય જીવી બાઈ વંશાય દેવી બાઈ વંશાય કડવી બાઈ વંશાય મેસા બાઈ વંશાય માતા પણી બાઈ કવાળ ભાયાના ભાણે ઘોડો માપને ધોતિયું આપ્યું સંવત 1917 માં પણંદિયો પણ આપ્યો અભરામી પણ આપી બારોટે બાપુ ભાઈની દાન આપેલું હોય બારોટ બાપુ ભાઈની દાન આપ્યું ગામ બાબરકોટમાં દાન આપ્યું હવે જે વંશાવા જીવા ભીના હમા ભી વિસાય હમા ભીના યમરા ભી વિસાય જોધા ભી વિસાય રાજા ભી વિસાય જસુબાઈ વિસાય માતા જસોદાબાઈ
માતા જશોદાબાઈ મકવાણા વિજાણના ભાણે 1941 ની સાલમાં રૂપિયા 14 પણ આપેલા, પન્યું પણ આપેલું હોય, ગામ લોટ પર પાકી. હવે જે પણ વંશાવાય યમરા ભી વંશાય, યમરા ભીના રણછોડ ભી વંશાય, ભાભા ભી વંશાય, કરશન ભી વંશાય, સોનાબાઈ વંશાય, રૂડીબાઈ વંશાય, માતા જીવીબાઈ જાદવ વાહાના જાદવ જેસાના ભણે રૂપિયા 20 આપાને વેધલો આપ્યો, ગામ લોટ પર માં દાન આપેલો હોય. બારોટે રામસંગભાઈ ને દાન આપ્યું. એમ જો પણ વાંચીએ તો ગામ ઉગમમાં સંવંત 1976 માં હાસડીને રૂપિયા હાથ અને વેધલો પણ આપેલો હોય. હવે અમરા ભીના રણછોડ ભી વંશાય, રણછોડ ભીના કાના ભી વંશાય, નારણ ભી વંશાય, ભગવાન ભી વંશાય, વસરામ ભી વંશાય, કોનાબાઈ વંશાય. માતા હવે જાની બાઈ, માતા જાનીબાઈ તે જાદવ નગાજણના ભણે 1990 માં ગોધો માંગડો આપ્યો, સરળ આપ્યા, રૂપિયા 11 પણ આપ્યા છે, ત્રિકાળ પણ આપેલું, એમ જે ચોટી પણ આપેલી હોય અને પિતાંબર પણ આપેલું. સંવંતે એમ જો પણ વાંચીએ તો 2010 ની સાલમાં હવે જે ગોધો પણ આપેલું. હવે તે અમરા ભી વંશાય, અમરા ભીના બાબા ભી વંશાય, બાબા ભીના પુના ભી વંશાય, પુનીબાઈ વંશાય, માતા ધકુબાઈ જાદવ દાસાના ભણે. એમ જો પણ વાંચીએ હવે તે અમરા ભીના કરશન ભી વંશાય, કરશન ભીના લાખા ભી વંશાય, જીણા ભી વંશાય, માતા વાલીબાઈ શિયાળ માંડળના ભણે. હવે રૂપિયા સળને પેરામણી ગામ ઉગમમાં બારગામરસને દાન પણ આપેલું હોય. હવે જે વંશાવા એમ જગોદગ વંશાવા હામા ભીના રાજા ભી વંશાય, રાજા ભીના હાદુર ભી વંશાય, હાદુર ભાઈ નાયક બલરામ ઉર્ફે ભણા ભાઈ વંશાય, લાખુબેન વંશાય, માતા વાલબાઈ મકવાણા ગીગાના ભણે. સંવંત 1976 માં હાસડીને રૂપિયા હાથ આપેલા હોય. હવે તે વંશાવા એમ જગોદગ વંશાવા એમ જો વાંચીએ તો હવે તે સુદાભીના આલા ભી વંશાય, આલા ભીના મેઘા ભી વંશાય, ગીગા ભી વંશાય, માલેશ્વરીબાઈ વંશાય, માતા લાલુબાઈ બાંભણિયા સાંગાના ભણી ગોધો આપ્યો અને હાસડી પણ આપી. હવે તે વંશાવા આલા ભીના મેઘા ભી વંશાય, મેઘા ભીના નાયા ભી વંશાય, મુંજા ભી વંશાય, વરદાંગ ભી વંશાય, કોનાબાઈ વંશાય, કાલુબાઈ વંશાય, માતા લાખુબાઈ સરવિયાતે જીવાના ભણી ગયો. સંવંત 1943 માં સરળ ધોતિયું પણ આપ્યું અને એમ જો પણ વાંચીએ તો રૂપિયાને સરળ પેરામણી. હવે તે હમીર ભીના જીવા ભી વંશાય, જીવા ભીના કાના ભી વંશાય, કાના ભીના વીરા ભી વંશાય, વીરા ભીના હકા ભી વંશાય, ભકા ભી વંશાય, નથુ ભી વંશાય, વાલીબાઈ વંશાય, રખમાઈબાઈ વંશાય, રાધાબાઈ વંશાય, લક્ષ્મીબાઈ વંશાય, માતા રાજીબાઈ મકવાણા તે જગાના ભણે. બીજી માતા જીવીબાઈ વાઘેલા પીઠાના ભણે. ગોધોને સરળ આપ્યા, ઓઢણું રાતું આપ્યું, તલવારની ઢાળ દાન આપ્યા. ગામ તે બાબરકોટમાં બારોટ ભોળાને દાન આપ્યું. હવે તે વંશાવા એમ જગોદગ વંશાવા એમ જો વાંચીએ તો દરિયાને પર્યાના પાર આવે. વીરા ભીના હાકા ભી વંશાય, હાકા ભીના લક્ષ્મણ ભી વંશાય, માતા સામુબાઈ જેઠવા દેવસીના ભણી ગયો. રૂપિયા સરળને ધોતિયું પણ આપેલું. હવે તે હાકા ભીના લક્ષ્મણ ભી વંશાય, લક્ષ્મણ ભીના પુરીબાઈ વંશાય, રૂડીબાઈ વંશાય, રાણીબાઈ વંશાય, માતા માલીબાઈ બાંભણિયા સાંગાના ભણી. હાસડી પણ આપેલી, મોસળનું ધોતિયું આપ્યું. હવે તે વંશાવા હવે તે વીરા ભીના ભગવાન ભી વંશાય, ભગવાન ભી વંશાય, કુસા ભી વંશાય, કરશન ભી વંશાય,
ભાભાભી વંશાય ભાયાભી વંશાય રાધાબાઈ વંશાય જસુબાઈ વંશાય અને અમરીબાઈ વંશાય માતા સામુબાઈ જેઠવા દેવસીના ભણીજો રૂપિયા સલને તલવાર બીજી માતા લાડુબાઈ બાંભણિયાના ભણીજો હવે જય વંશાવા એમ જગોદગ વંશાવા વીરાભીના કુશાભી વંશાય ડોસાભી વંશાય સહાભી વંશાય લક્ષ્મણભી વંશાય ધકુબાઈ વંશાય હાજણબાઈ વંશાય જહુબાઈ વંશાય માતા પુનીબાઈ મકવાણા તે લાખાના ભણીજો ગોધો માટલો આપ્યો ઘોડી આપી સરળપણ આપ્યા સંવંત 1898 માં બારુદ બાપુભાઈને દાન આપ્યું આ ગામ કોવાયામાં એમ જો પણ વાસીએ તો દરિયાને દરિયાના પાર ન આવે હવે તે વીરાભીના ભાભાભી વંશાય ભાભાભીના ગીગાભી વંશાય પોલાભાઈ ઉર્ફે લક્ષ્મણભાઈ વંશાય બાયાભાઈ વંશાય રાધાબાઈ વંશાય જહુબાઈ વંશાય અમરીબાઈ વંશાય માતા સામુબાઈ જેઠવા દેવસીના ભણે બીજી માતા લાડુબાઈ બાંભણિયા માંડણના ભણે રૂપિયા સરળ ગોધો આપ્યો અને તલવાર પણ આપી હવે તે વંશાવા હવે તે ભાભાભીના ગીગાભી વંશાય ગીગાભીના હાકાભી વંશાય મુંઘીબાઈ વંશાય માતા હુનાબાઈ મકવાણા ભગાના ભણીજો હવે તે વંશાવા ભાભાભીના પોલાટા ઉર્ફે લક્ષ્મણભાઈ વંશાય લક્ષ્મણભીના કાળાભી વંશાય બીજલભી વંશાય લખીબાઈ વંશાય પુનીબાઈ વંશાય કમરીબાઈ વંશાય માતા જહુબાઈ તે બાંભણિયાના ભણીજો રૂપિયા પેરામણી મોસાળની પસેડી આજ ગામ હવે એમ જો પણ વાસીએ તો હવે લક્ષ્મણ ભીના કાળાભી વંશાય કાળાભીના કડવાભી વંશાય માતા લક્ષ્મીબાઈ બાંભણિયા ગીગાના ભણે સંવંત 1998 માં ધોતિયું આપ્યું બારોટ લખુજી ભાવસિંહને દાન આપ્યું ગામ બાબરકોટમાં દાન આપ્યું હવે જય વંશાવા હવે કાળાભીના કડવાભી વંશાય કડવાભીના વેલાભી વંશાય સિત્થરભી વંશાય સુખાભી વંશાય બચ્ચુભી વંશાય પાચાભી વંશાય રખમાઈબાઈ વંશાય રાધાબાઈ વંશાય માતા પડવીબાઈ બાંભણિયા સવાના ભણે સંવંત 2034 માં નામ મંડાવ્યા તેથી સોનાની વીટી પણ આપેલી એમ જો પણ વાસીએ તો સોનાની વીટી 4 આનાની વીટી પણ આપેલી પિત્તળની થાળી આપી ખેસ પણ આપ્યો અડાયરાના રૂપિયા છરી આપ્યા મોસાળનો ધોતિયો આપ્યો આ દાન બારોટ રતિલાલભાઈ લખુજીભાઈને દાન પણ આપેલું ગામ બાબરકોટમાં દાન આપ્યું હવે જય વંશાવા એમ જગોદગ વંશાવા હવે તે પણ વંશાવા એમ જગોદગ વંશાવા હવે તે કડવાભીના વેલાભી વંશાય વેલાભીના બાબુભી વંશાય સગનભી વંશાય લાભુબાઈ વંશાય માણેકબાઈ વંશાય સમજુબાઈ વંશાય માતા રતનબાઈ બાંભણિયા કાળા સવાના ભણે સંવંત 2080 માં તારીખ 28/5/2024 ના વૈશાખ વદી પાંચમને મંગળવારના દિવસે આ બારોટના ચોપડે આ નામ મંડાવ્યા એમ જો વાસીએ તો હવે વંશાવા એમ જગોદગ વંશાવા હવે વેલાભીના બાબુભી વંશાય બાબુભીના ધાર્મિક કુમાર વંશાય ઉર્વિસાબાઈ વંશાય શ્રદ્ધાબાઈ વંશાય સુગમબાઈ વંશાય માતા ગીતાબાઈ તે બાંભણિયા તે પૂંજા કથળના ભણીજો હવે જય વંશાવા આ નામ મંડા સંવંત 2080 માં તારીખ 28/5/2024 ના વૈશાખ વદી પાંચમને મંગળવારના દિવસે આ નામ મંડાણા છે આ નામ મંડાવીને આજ બારોટને ધાર્મિક ભાઈના નામે બારોટને હોનાની વીટી દેવાના છે હવે જય વંશાવા એમ જગોદગ વંશાવા એમ જો વાસીએ તો દરિયાને દરિયાના ઈ પાર ના આવે હવે જય વંશાવા
એમ જગો જગ વંસાવા હવેથી પણ વંસાવા એમ જગો જગ વંસાવા હવેથી વેલા ભીના સગન ભી વંસાય સગન ભીના દિવેશ કુમાર વંસાય ભવ્ય કુમાર વંસાય હેતેશ્રી બાઈ વંસાય માતા મંગુબાઈ ચાવડા વેલા લખમણ ના ભાણી આ નામડાના સંવંત 2080 માં તારીખ 28/5/2024 ના વૈશાખ વદે પાંચમને મંગળવારના દિવસે આ નામડાના છે હવેથી પણ વંસાવા એમ જગો જગ વંસાવા એમ જોવા છે તો દરિયાને પરિયાના એ પાર આવે હવેથી કડવા ભીના હવે શિખર ભી વંસાય હવે શિખર ભીના મનુ ભી વંસાય પ્રવીણ ભી વંસાય સામુ ભી વંસાય માં શાંતુબાઈ વંસાય માતા લક્ષ્મીબાઈ બાંભણિયા પુના રાણા ભણીજો હવે તે વંસાવા આ નામડાના સંવંત 2080 માં તારીખ 28/5/2024 ના વૈશાખ વદી પાંચમને મંગળવારના દિવસે નામ પણ મંડાણા છે હવે તે વંસાવા શિખર ભીના મનુ વંસાય મનુ ભીના હાર્દિક કુમાર વંસાય માતા લક્ષ્મીબાઈ મકવાના તે સવા ભીખાના ભણીજ સંવંત 2080 માં તારીખ 28/5/2024 ના રોજ અને મંગળવારના દિવસે બારોટના ચોપડે નામ પણ મંડાણા હવે શિખર ભીના પ્રવીણ ભી વંસાય પ્રવીણ ભીના જયપાલ ભી વંસાય જયપાલ ભી વંસાય સાજિક કુમાર વંસાય હર્ષાબાઈ વંસાય શીતલબાઈ વંસાય માતા દેવુબાઈ બાંભણિયા બાબુ પુનાના ભણીજ સંવંત 2080 તારીખ 28/5/2024 ના અને 24 અને વૈશાખ વદે પાંચમને મંગળવારના દિવસે આજ બારોટના ચોપડે દાન પણ દેવાનું છે હવે તે વંસાવા શિખર ભીના શ્યામ ભી વંસાય શ્યામ ભીના મિત કુમાર વંસાય માતા અસ્મિતાબાઈ બાંભણિયા બાબુ પુનાના ભણીજ સંવંત 2080 માં તારીખ 28/5/2024 ના વૈશાખ વદ પાંચમને મંગળવારના દિવસે નામ પણ મંડાણા હવે તે વંસાવા એમ જગો જગ વંસાવા હવે તે કડવા ભીના સુખા ભી વંસાય સુખા ભીના ગોવિંદ ભી વંસાય સંજય કુમાર વંસાય સંગીતાબાઈ વંસાય મનીષાબાઈ વંસાય માતા ભાનુબાઈ બાંભણિયા ચોથા એ ભાના ભણીજ સંવંત 2080 માં તારીખ 28/5/2024 ના વૈશાખ વદ પાંચમને મંગળવારના દિવસે આ નામડાણા હવે તે વંસાવા સુખા ભીના ગોવિંદ ભી વંસાય ગોવિંદ ભીના કેવલ કુમાર વંસાય દિતિત કુમાર વંસાય અને માતા ભાવુબાઈ મકવાણા બચ્ચુ ગોવિંદના ભણીજ સંવંત 2080 માં તારીખ 28/5/2024 ના વૈશાખ વદે પાંચમને મંગળવારે નામ પણ મંડાણા હવે તે વંસાવા કડવા ભીના બચ્ચુ ભી વંસાય બચ્ચુ ભીના ભાવેશ કુમાર વંસાય હરેશ ભી વંસાય મંજુબાઈ વંસાય ભાનુબાઈ વંસાય જયાબાઈ વંસાય માતા નાથીબાઈ બાંભણિયા ભીખા કથળના ભણીજ સંવંત 2080 માં તારીખ 28/5/2024 ના વૈશાખ વદ પાંચમને મંગળવારના દિવસે નામ પણ મંડાણા હવે તે વંસાવા કડવા ભીના પાચા ભી વંસાય પાચા ભીના નિકુંજ કુમાર વંસાય કાજલબાઈ વંસાય તેજલબાઈ વંસાય પૂનમબાઈ વંસાય હેતલબાઈ વંસાય ત્રિપાલીબાઈ વંસાય માતા ભાવનાબાઈ મકવાણા સુખાનંદીના ભણીજ સંવંત 2080 માં તારીખ 28/5/2024 ના એમ જો પણ વાંચીએ તો વૈશાખ સુદ વૈશાખ વદ મંગળવારના દિવસે નામ પણ મંડાણા હવે તે વંસાવા એમ જગો જગ વંસાવા હવે લક્ષ્મણ ભીના બીજલ ભી વંસાય બીજલ ભીના ભીખા ભી વંસાય સોમાજ ભી વંસાય મોતીબાઈ વંસાય માતા આહીબાઈ બારિયાના ભણીજ રૂપિયા સર પેરામણી સંવંત 2013 ની સાલ
સાલમાં રૂપિયા 20 અને પસડી આપી બારોટ લખુજી ભાવસુને દાન પણ આપેલું હોય હવે થી વંશાવા એમ જગો જગો વંશાવા હવે થી બીજલ ભીના સોમાત ભી વંશાય સોમાત ભીના રવજી ભી વંશાય બેના બેન વંશાય ભાનુ બેન વંશાય મંજુ બેન વંશાય જીણુ બેન વંશાય પાચુ બેન વંશાય બચી બેન વંશાય માતા યમરબાઈ બાળદિયા વીરા લાખાના ભણીજ સંવંત 2080 માં તારીખ 28/5/2024 ના વૈશાખ વદ પાંચમને મંગળવારના દિવસે આ નામ નાણા હવે થી વંશાવા સોમાત ભીના રવજી ભી વંશાય રવજી ભીના યશ કુમાર વંશાય આયુષ પણ વંશાય અસ્મિતાબાઈ વંશાય પલકબાઈ વંશાય માતા વનિતાબાઈ ડાભી મનોરામના ભાણીજ સંવંત 2080 માં તારીખ 28/5/2024 ના વૈશાખ વદ પાંચમને મંગળવારના દિવસે આ નામ પણ મંડાણા હવે થી પણ વંશાવા એમ જગો જગો વંશાવા હવે થી ભાભા ભીના ભીના ભાયા ભી વંશાય ભાયા ભીના ભગા ભી વંશાય બેનાબાઈ વંશાય ડાયબાઈ વંશાય આસીબાઈ વંશાય માતા જીવીબાઈ બાંભણિયા છે કેસુરના ભણીજ રૂપિયા સરને પિરામણી આપી મોસાળનો પન્યો આપ્યો હવે તે પણ વંશાવા હવે તે ભાયા ભીના ભગા ભી વંશાય ભગા ભીના ભાણા ભી વંશાય બાવ ભી વંશાય ગીગા ભી વંશાય અમરબાઈ વંશાય જસુબાઈ વંશાય લાખુબાઈ વંશાય માતા રાજીબાઈ બાંભણિયા ખોડાના ભણે સંવંત 2000ની સાલમાં રૂપિયા સર પિરામણી મોસાળનો પન્યો આજ ગામ હવે થી બાબરકોટ સંસ્થાન દાન પણ આપ્યું હવે થી વંશાવા ભગા ભીના હવે ભાણા ભી વંશાય હવે ભાણા ભીના મોહન ભી વંશાય કરશન ભી વંશાય આહીબાઈ વંશાય જેમુબાઈ વંશાય નાનબાઈ વંશાય માતા ભાણીબાઈ મકવાણા તે નાંદીના ભણે સંવંત 2034ની સાલમાં સોનાની વીટી આપી મોસાળની પસડી આપી પિત્તળની થાળી આપી બારોટ રતિલાલભાઈને દાન પણ આપેલું ગામથી બાબરકોટમાં દાન આપેલું હોય હવે તે પણ વંશાવા એમ જગો જગો વંશાવા એમ જો પણ વાસીએ તો દરિયાને પરિયાના પારમાં આવે હવે તે ભાણા ભીના મોહન ભી વંશાય મોહન ભીના વલ્લભ ભી વંશાય મધુ ભી વંશાય સાગર ભી વંશાય લાખુબેન વંશાય મનીષાબેન વંશાય માતા દેલુબેન તે મકવાણા તે ગોગા મેઘાના ભણીજ સંવંત 2080 માં તારીખ 28/5/2024 ના રોજ વૈશાખ વદ પાંચમને મંગળવારના દિવસે આજ નામ પણ મંડાણા હવે તે વંશાવા હવે મોહન ભીના વલ્લભ ભી વંશાય વલ્લભ ભીના રોહિત કુમાર વંશાય તુષાર પણ વંશાય માતા મંજુબાઈ મકવાણાના ભણે રાજા ગોગાના ભણીજ સંવંત 2080 માં તારીખ 28/5/2024 ના વૈશાખ વદ પાંચમને મંગળવારે આ નામ પણ મંડાણા હવે તે વંશાવા મોહન ભીના મધુ ભી વંશાય મધુ ભીના રોમિત કુમાર વંશાય માતા ગમુબાઈ તે રાઠોડ છે શામજી દાનાના ભણીજ સંવંત 2080 માં તારીખ 28/5/2024 ના વૈશાખ વદ પાંચમને મંગળવારના દિવસે નામ પણ મંડાણા હવે તે વંશાવા મોહન ભીના સાગર ભી વંશાય સાગર ભીના પ્રિન્સ કુમાર વંશાય પ્રિયાંશીબાઈ વંશાય માતા રમીલાબાઈ બાંભણિયા છે રૂડા ભીખાના ભણીજ સંવંત 2080 માં તારીખ 28/5/2024 ના વૈશાખ વદ પાંચમને મંગળવારે નામ મંડાણા હવે તે વંશાવા ભાણા ભીના કરશન ભી વંશાય કરશન ભીના કમલેશ કુમાર વંશાય હેતલબાઈ વંશાય પ્રિયાબાઈ વંશાય આરતીબાઈ વંશાય કાજલબાઈ વંશાય માતા ભાનુબાઈ મકવાણા તે કૃષ્ણ નારાયણના ભણીજ સંવંત 2080 માં તારીખ 28/5/2024 ના વૈશાખ વદ પાંચમને મંગળવારના દિવસે આજ નામ પણ મંડાણા છે હવે તે વંશાવા એમ જગો જગો વંશાવા એમ જો વાસીએ તો દરિયાને પરિયાના
પાર પણ નો આવે હવે ભગા ભીના બાવ ભી વિસાય બાવ ભીના સોમાજ ભી વિસાય નાનજી ભી વિસાય અર્જણ ભી વિસાય ફુલાબેન વિસાય માલુબેન વિસાય દેવુબેન વિસાય માતા સોનાબાઈ બાંભણિયા ડોસાના ભણે સંવંત 2034 સાલમાં હોનાની વીટી અને પિત્તળની થાળી પિરામિડમાં કપડા બારોટ રતિભાઈ દાન પણ આપેલું ગામ બાબરકોટમાં હવે વંશાવા એમ જગો જગો વંશાવા એમ જો વાસીએ તો હવે દરિયા ને પરિયાના એ પાર પણ ન આવે હવે વંશાવા એમ જગો જગો વંશાવા આ બધું વાસવા બેહીએ તો દરિયા પરિયાના પાર ન આવે હવે બાવ ભીના હવે સોમાત ભી વિસાય સોમાત ભીના ધીરુ ભી વિસાય રમેશ ભી વિસાય રાજેશ ભી વિસાય માતા લીલાબાઈ બાંભણિયા ડાયા ડોસાના ભણીજ સંવંત 2080 માં તારીખ 28/5/2024 ના વૈશાખ વદ પાંચમને મંગળવારે આ નામ પણ મંડાવ્યા આ સોમાજભાઈના દીકરા રમેશભાઈ લીલ પરણાયો ગોરમ રોજ કીધું કુટુંબ જમાડ્યું બ્રહ્મ ભોજન કરી બારોટને બોલાવી બારોટના ચોપડે લીલ દાદાના નામ પણ મંડાવ્યા હવે તે પણ વંશાવા એમ જગો જગો વંશાવા હવે સોમાજ ભીના ધીરુ ભી વંશાય ધીરુ ભીના રાહુલ કુમાર વંશાય ઋતિક કુમાર વંશાય પારુલબાઈ વંશાય માતા ભાનુબાઈ તે બાંભણિયા હરિડાયા ભણીજ સંવંત 2080 માં તારીખ 28/5/2024 ના વૈશાખ વદ પાંચમને મંગળવારે આજ નામ પણ મંડાણા છે હવે વંશાવા સોમાજ ભીના હવે રાજેશ ભી વંશાય રાજેશ ભીના રુદ્રકુમાર વંશાય કરુણાબાઈ વંશાય માતા ભાવનાબાઈ બાંભણિયા નાથા ભાણાના ભણીજ સંવંત 2019 સંવંત 2080 તારીખ 28/5/2024 ના વૈશાખ વદ પાંચમને મંગળવારના દિવસે આજ નામ પણ મંડાણા છે હવે તે પણ વંશાવા એમ જગો જગો વંશાવા હવે તે બાવ ભીના નાનજી ભી વંશાય નાનજી ભીના રામજી ભી વંશાય લક્ષ્મણ ભી વંશાય દેવજી ભી વંશાય સવિતાબાઈ વંશાય માતા ભાણીબાઈ વાઘેલા સવા ગભાના ભણીજ સંવંત 2080 માં તારીખ 28/5/2024 ના વૈશાખ વદ પાંચમને મંગળવારે નામ મંડાવ્યા છે હવે તે વંશાવા નાનજી ભીના હવે રામજી ભી વંશાય રામજી ભીના કિશન કુમાર વંશાય હાર્દિક વંશાય કોમલબાઈ વંશાય માતા જોનુબાઈ તે મકવાણા ખુશા ભીખાના ભણીજ સંવંત 2080 માં તારીખ 28/5/2024 ના વૈશાખ વદ પાંચમને મંગળવારના દિવસે આજ નામ મંડાવ્યા હવે તે વંશાવા નાનજી ભીના લક્ષ્મણ ભી વંશાય લક્ષ્મણ ભીના હિતેશ કુમાર વંશાય રોહિત પણ વંશાય પ્રવીષાબાઈ વંશાય ઉર્વિષાબાઈ વંશાય માતા કાળીબાઈ બાંભણિયા માયા વાયાના ભણીજ સંવંત 2080 માં તારીખ 28/5/2024 ના વૈશાખ વદ પાંચમને મંગળવારે નામ મંડાવ્યા હવે તે વંશાવા હવે બાવ ભીના અર્જણ ભી વંશાય અર્જણ ભીના ભાયા ભી વંશાય સંતોષ કુમાર વંશાય ગીતાબેન વંશાય રેખાબેન વંશાય દયાબેન વંશાય ભાવનાબેન વંશાય પાચીબેન વંશાય પારુલબેન વંશાય માતા લાભુબાઈ શિયાળ કાળા ખીમાના ભણીજ સંવંત 2080 માં તારીખ 28/5/2024 ના વૈશાખ વદ પાંચમને મંગળવારના દિવસે નામ પણ મંડાણા છે હવે તે અર્જણ ભીના હવે ભાયા ભી વંશાય હવે ભાયા ભીના તુષાર કુમાર વંશાય પિયુષ કુમાર વંશાય ભૂમિકાબાઈ વંશાય માતા મનીષાબાઈ શિયાળ કાના ભાણાના ભણીજ સંવંત 2080 માં તારીખ 28/5/2024 ના વૈશાખ વદ પાંચમને મંગળવારના દિવસે નામ પણ મંડાણા હવે ભગા ભીના ગીગા ભી વંશાય ગીગા ભીના મગનભાઈ ઉર્ફે ભીમાભાઈ વંશાય માતા જીવુબાઈ તે બાંભણિયાના ભાણે સંવંત 2034 માં નામ પણ મંડાણા હવે તે પણ વંશાવા એમ જગો જગો વંશાવા હવે આ બધું વાસવા બેહીએ તો દરિયા પરિયાના
દરિયાના પાર ન આવે આ બધું હસવા બેહીએ તો દરિયા ફરિયાના પાર પર ન આવે જાદુ ખાય ઠઠીંગાણ ઠળંકા ઠકડાનો હણીનાટ કરતું ઝુમણાટ કરતું આજ આવે બાળકના ચોપડે આ બાજુ આવો ધીરુભાઈ ધીરુભાઈ બાજુ આવો તો ગમે બીજા કોઈ આવી જાવ આવ્યો છે બાકી રહી ગઈ બાકી તમારો પરિવાર બધો કમ્પ્લીટ થઈ ગયો બીજો કોઈ વાસવો પરિવાર તમારો પરિવાર આખો આવી ગયો બીજા કોઈ વાસવો ને બીજા કોઈ પરિવાર આપણો તો આવી ગયો અર્જુનભાઈ બોલાવો અર્જુનભાઈ કોઈ ને કોણ બાકી નહીં આપણે શું છે ભાઈ આપણે શું લેવા દેવા નહીં નહીં આપણે લેવા દેવા આ લખાયો તમને આવી ગયો હા નહીં આપણે શું લેવા દેવા ભગા હતા નહીં ભગા પાસે